માંગરોળ શહેરમાં જૂનાગઢ એસઓજી પોલીસની ટીમ દ્વારા એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નારિયેળનો ધંધો કરતો યુવાન એમડી ડ્રગ્સનું પણ વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. તે બાતમીના આધારે આ આરોપીને પકડી પાડ્યો હતો. વધુ એક આરોપીને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. માંગરોળના આ આરોપી ફારૂક ખાદિમ પાસેથી એમડી ડ્રગ્સ 3.58 કિલોગ્રામ મળી આવ્યું હતું, જેની કિંમત ₹12,530 અને 2 મોબાઈલ સહિત ₹46,030 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. માંગરોળના આરોપી ફારૂક હસન ખાદિમ ઉર્ફે ફારૂક ખારક રહેવાસી નગીનાવાડી જૂના રબારીવાડા પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીની પોલીસ દ્વારા આરોપીને દબોચી લીધો હતો, જ્યારે બીજો આરોપી રાજસ્થાનનો હોવાનું સામે આવતા તેને પણ પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.